મોટા થતા હતા તો આશ્રમમાં બાળકો તો હોવા જોઈએ. કોઈ મારું ખરાબ કામ નથી. તમને આ વસ્તુ ત્યાં 3 દિવસ બહુ. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એમબી ન્યૂઝ ગુજરાતમાં. ચાલો મિત્રો, આજે આપણે વાત કરીશું. તમને લોકોને ખ્યાલ જ હશે કે સરખેજનો વિવાદ દિવસે ને દિવસે વધી રહ્યો છે. કંઈક ને કંઈક નવા વળાંક અને નવા અપડેટ આવતા હોય છે. ત્યારે મિત્રો, વિશ્વેશ્વરી માતાજી દ્વારા પણ કીર્તિ પટેલના સવાલોનો જવાબ આપવામાં આવી રહ્યો છે. ત્યારે મિત્રો, કીર્તિ પટેલ દ્વારા જે પણ આરોપ લગાડવામાં આવ્યા છે કપડા બાબતથી લઈ અને જે પણ આરોપો કરવામાં આવ્યા છે તેને લઈ અને વિશ્વેશ્વરી માતાજી દ્વારા પણ આના જવાબ આપવામાં આવી રહ્યા છે. તો ચાલો મિત્રો, સૌપ્રથમ આપણે જે ઋષિ ભારતી બાપુના વિવાદને લઈ અને વિશ્વેશ્વરી માતાજીનું નામ આમાં ખોલવામાં આવ્યું છે ત્યારથી લઈ અને સમગ્ર વિવાદમાં મોટા મોટા વળાંકો જોવા મળી રહ્યા છે. ત્યારે મિત્રો, હવે આ વિવાદમાં વિશ્વેશ્વરી માતાજી દ્વારા કીર્તિ પટેલના સવાલો અને એના આરોપોને લઈ જવાબ આપવામાં આવી રહ્યો છે. તો શું કહી રહ્યા છે તે પણ આપણે એકવાર જોઈએ. આના પપ્પા નથી, એના મમ્મી હતા, એને બીજે લગ્ન કરાવી દીધા. તો આ એક નિરાધાર બાળક કહેવાય. શું કહેવાય? એક આ હ્યુમેનિટીનું કાર્ય છે. ઋતંભરા દીદી છે, કેટલી દીકરીઓ એની પાસે છે. ગીતા દીદી છે, કેટલી દીકરીઓ એની પાસે છે. તો હું કોઈ એવું ખરાબ કાર્ય મેં નથી કર્યું જીવનમાં. અને આજ મારી એકતા અહીંયા મારી સામે છે એટલે હું મારો પક્ષ રજૂ કરવા જનતાને એમ થાય કે માતાજી, વિશ્વેશ્વરી માતાજી શું છે, મારા આ કરવું પડે એ પણ મને બહુ દુઃખની વાત છે. અને ગુરુ છે એ પિતા સમાન છે. અને જો પિતા ઉઠીને એમ કે આના અંદરના કપડાં તો મેં અત્યારે પણ લેગીસ પહેરેલી છે, અંદર એ કપડાં પહેરેલા છે, કેમ કે હું એક લેડીઝ છું. અને મારી હારે મારા ઘણા ભક્તો રહે છે. અને હું સાધ્વી થઈશું તો આશ્રમમાં મારો રૂમ નહીં હોય તો બીજું ક્યાં હશે? તો હું આશ્રમમાં ન રહું તો હું ક્યાં જાઉં? જ્યારે 15 જૂના કાળમાં દીક્ષા થાય તો સાધ્વી બનતા હોય છે. અને તોય આવા ઇન્જામ આવે તો મને ખૂબ હૃદયથી એક દુઃખ થાય છે. અને જે ટોયસ રમકડા છે હું સ્વીકારું છું, અમારી એકતાના છે. અને બધા ભક્તોએ આપેલા છે મારી એકતાને ગિફ્ટમાં. અને મારી હારે બીજી પણ છોકરા નાના નાના હોય છે. તો હું કોઈ ખરાબ કામ નથી કરી રહી. જેના મા બાપ ન હોય એ આશ્રમમાં જ મોટા થતા હોય. સીતાજી હતા તો નાના નાના લવકુશ મોટા થતા હતા તો આશ્રમમાં બાળકો તો હોવા જોઈએ. કોઈ મારું ખરાબ કામ નથી. તો મને આ વસ્તુ ત્યાં 3 દિવસથી બહુ અંદરથી વિચલિત છું કે પરમાત્મા, પ્રોપર્ટીનો મામલો અલગ છે, તમે કબજો લઈ લીધો એ વસ્તુ અલગ છે, પણ મારી ઉપર આ વસ્તુ મને બહુ દુઃખ થાય છે. એક મારો બાપ છે, હરિહરન બાપુ છે. બાપ ઉઠીને દીકરીના કપડાની વાતો કરાવે કેટલું રેટ છે. હું બીજું કાંઈ કોઈને ન કહો, તો બધું મારી એકતા છે. મને જ્ઞાન આપું છું. એકતા હરિગીરી નંદની બોલ, મારી દીકો એક મસ્ત બોલશે, તમે સાંભળજો હું કેવા સંસ્કાર આપું છું. બોલો. તો મિત્રો, વિડીયો જોઈને આ હતા વિશ્વેશ્વરી માતાજી. તો મિત્રો, વિશ્વેશ્વરી માતાજી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે ભાઈ હું લેડીઝ છું અને લેડીઝમાં કપડાં પહેરું, એમાં કોઈ પણ જાતની નવાઈ હોય નહીં. અને ખરેખર એક મારે ગુરુજી છે એ હરિહરાનંદ બાપુજી, તો એ ગુરુ ઉઠી અને બેટીના કપડાની વાતો કરાવે તે ખરેખર કેટલું યોગ્ય કહેવાય. તો મિત્રો, કીર્તિ પટેલના આરોપને લઈ અને સાધ્યજી માતાજી દ્વારા આરોપ જે હતા તેને લઈ ખુલાસો કરવામાં આવ્યો. તો ખેર મિત્રો, આજના વિડીયોમાં એટલું. ફરી મળશું નવા વિડીયો સાથે, નવા અહેવાલ સાથે. અને માતાજી દ્વારા જે લાઈવ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને તેમાં જે પણ સવાલોના જવાબ આપવામાં આવ્યા તેને લઈ તમારે શું કહેવું છે અને શું નથી કહેવું, અને કોણ રાઈટ છે અને કોણ રોંગ છે આ વિવાદમાં, તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો. જય હિન્દ, વંદે માતરમ.